પ્રશ્ન નંબર 9, આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટર ફરીથી તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે તેનો ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 છે. ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય શોધો, એટલે કે φ0. બરાબર છે. લેમ્બડા આપેલું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. ફરીથી આઇન્સ્ટાઈનના સમીકરણ પ્રમાણે કેમેક્સ બરાબર hf માઇનસ φ0. φ0 ને સામે લઈ જાઓ, કેમેક્સને આ તરફ લઈ જાઓ. તરંગ લંબાઈ આપી હોવાથી f ને hc ઓવર લેમ્બડા લખી દઈશું, માઇનસ કેમેક્સ સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે તો ev0 લખીશું, મૂલ્ય મૂકી દેવું અને સોલ્વ કરતા જે છે આપણને કેટલું મળે છે 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રશ્ન નંબર 10, આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. સૂત્ર શું છે? લેમ્બડા બરાબર h ના છેદમાં p. દળ આપ્યું હોય, ઝડપ આપી હોય તો mv કરી દેવું. 1 કિલોમીટર, કિલોમીટરને ફરીથી મીટરમાં ફેરવો તો 10⁻³ થઈ જશે. પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 kg. તો લેમ્બડા બરાબર h ના છેદમાં p, m અને v. h એટલે કે પ્લાન્કનો અચળાંક, દળ જે છે આપેલો છે 0.040 kg એટલે દળ થઈ ગયું. ઝડપ 1 × 10⁻³ કેમ? કિલોમીટરથી મીટરમાં ફેરવવાનું છે એટલે. તો આ તરંગ લંબાઈ આવે છે 1.66 × 10⁻³ મીટર. પાર્ટ બીમાં 1 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ, 0.060 kg એટલે કે દળ. ફરીથી લેમ્બડા બરાબર h ના છેદમાં p, p ની જગ્યાએ m અને v. દળ અને ઝડપને મૂલ્ય મૂકતા લેમ્બડા આવે છે 1.104 × 10⁻32 મીટર. પાર્ટ સીમાં કહ્યું છે 2.2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ અને 1 × 10⁻৯ kg એટલે કે દળ. બરાબર છે. તો એની તરંગ લંબાઈ ફરીથી લેમ્બડા બરાબર h ના છેદમાં p, દળ ગુણ્યા ઝડપ નું મૂલ્ય મૂકતા લેમ્બડા આવે છે 3.01 × 10⁻25 મીટર. આગળ છેલ્લો પ્રશ્ન નંબર 11, દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશ, સૂર્યકિરણ ની તરંગ લંબાઈ તેના ક્વાન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. ટૂંકમાં ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે શું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p અને આ પ્રકાશની ઝડપવાળું જે વિકિરણ છે બંનેની તરંગ લંબાઈ જે છે લેમ્બડા બરાબર h ના છેદમાં p જેટલી જ આવે છે એ આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય તરંગ લંબાઈ માટે આપણે જે છે સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/f. બરાબર છે. હવે જે છે c માટે લખવું હોય તો શું લખાય? f × લેમ્બડા. બરાબર છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગ માટે વિદ્યુત ચુંબકીય તરંગના ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ તો લેમ્બડા બરાબર h ના છેદમાં p. બરાબર. તો હવે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p માટે સૂત્ર શું લખાય આપણાથી? p બરાબર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p. તો p બરાબર શું લખાય? તો p બરાબર h ના છેદમાં લેમ્બડા. બરાબર છે. લેમ્બડા માટે શું લખ્યું? c/f. બરાબર છે. તો h ના છેદમાં p માટે h ના છેદમાં લેમ્બડા અને લેમ્બડા માટે શું લખાશે? h ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/f. તો c નીચે અને f ઉપર. બરાબર છે. હવે સૂત્ર શું આવી ગયું? hc એટલે કે h ના છેદમાં p. h તો ખરો જ ખરો. p ને આપણે કન્વર્ટ કરેલું છે શેમાં? c ઓવર લેમ્બડામાં, c ઓવર ફ્રીક્વન્સીમાં. બરાબર છે. તો હવે જે છે h ના છેદમાં p કરતાં આપણને જે છે આ મૂલ્ય કેટલું મળે છે? તો h કેન્સલ કરી દેવું. બરાબર છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય મળે છે f ના છેદમાં c. બરાબર છે. અને આપણે શરૂઆતમાં જેનાથી શરૂઆત કરી હતી કે c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઓવર f, મતલબ કે સૂર્યપ્રકાશનું વિકિરણ અને ડી બ્રોગલીની તરંગ લંબાઈ એ બંને કેવા આવે છે? સમાન. ફરીથી આ સવાલને જોઈ લઈએ જેથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહે ના. બરાબર છે. હવે આપણને પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું છે? સૂર્યપ્રકાશનું કિરણ અને ડી બ્રોગલીની તરંગ લંબાઈ એ બંને તરંગ લંબાઈ જે છે એ કેવી હોય છે? સમાન. બરાબર છે. તો એ બંનેની તરંગ લંબાઈ સમાન છે એ આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યુત ચુંબકીયની તરંગ લંબાઈ, હવે આપણને ખબર છે પ્રકાશની ઝડપ કેટલી છે? c. તો તરંગ લંબાઈ માટે એક સૂત્ર નાનું એવું શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c/f. બરાબર છે. ડી બ્રોગલી તરંગ લંબાઈ શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં p.
બરાબર છે. તો પી માટે આપણાથી શું લખાય? એચના છેદમાં લેમડા. બરાબર છે. હવે લેમડાનું મૂલ્ય મૂકી દઈએ સી અપન એફ. તો એચના છેદમાં સી અપન એફ, તો સીના છેદમાં એફ. તો આ આવી ગયું આપણી પાસે એચએફના છેદમાં સી. બરાબર છે. હવે મૂળ ડી બ્રોગલી તરંગ લંબાઈ સાથે સરખાવી દઈએ. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી. તો એચ તો રહેવાનું જ છે. બરાબર છે. હવે પીનું મૂલ્ય શું મૂકીએ આપણે? પીનું મૂલ્ય મૂકી દઈએ એચ એફ ના છેદમાં સી. તો સી ક્યાં આવશે? ઉપર. તો આ જે છે એચ એચ કેન્સલ થઈ ગયું. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? સી અપન એફ. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અને ડી બ્રોગલી તરંગ લંબાઈ બંને કેવા હશે? સમાન. ઓકે.